છે અને ચૂંટણી બોન્ડનો મુદ્દો વિપક્ષ મજબૂતાઈથી લોકો સમક્ષ મૂકી રહ્યો છે। ચૂંટણી બોન્ડ મામલે સુપ્રીમના આદેશ પછી સ્ટેટ બેન્કે જે પક્ષને મળેલા રૂપિયાની વિગતો જાહેર કરી હતી અને તેમાં બધા જ રાજકીય પક્ષોને રૂપિયા મળ્યા છે તે વાત સામે આવી ગઈ। પણ વિપક્ષે હવે આ બોન્ડને વસૂલી બોન્ડ ગણાવીને સત્તારૂઢ ભાજપ સામે મોરચો માંડ્યો છે। આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને તાત્કાલિક ભાજપે પણ પ્રેસ કોન્ફરન્સ બોલાવી। ત્યારે આ મામલો કેટલો ગંભીર છે તે મુદ્દાને આજે આપણે ચર્ચવાના છીએ। જો કે આજની આ ચર્ચામાં ગુજરાત ભાજપના કોઈ નેતા ભાગ નથી લઈ રહ્યા। કદાચ તેમને આ વિશે કશું બોલવું નથી અથવા તો આ મુદ્દો તેમની સમજની બહારનો મુદ્દો છે। ચૂંટણી ફંડ એટલે એ ફંડ કે વસૂલી ફંડ? આ સવાલ ઉઠવાનું કારણ છે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરેલા ચૂંટણી બોન્ડ અને હવે તેના પર શરૂ થયેલી રાજનીતિ। ચૂંટણી પહેલા સવાલના ઘેરામાં આવેલા ચૂંટણી બોન્ડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂ થઈ ચૂક્યું છે વાકયુદ્ધ। કોંગ્રેસે ચૂંટણી બોન્ડનો મુદ્દો ઉઠાવીને કેન્દ્રની ભાજપા સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે। કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અજય માકને પત્રકાર પરિષદ યોજી અને ચૂંટણી પહેલા કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાડ્યો। આ સાથે જ ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે સવાલો ઉઠાવીને ભાજપ સરકારને ઘેરી। ત્રણેય નેતાઓએ કહ્યું કે અમારા ખાતા ફ્રીઝ કરીને મુક્ત નિષ્પક્ષ ચૂંટણીની વાત કેવી રીતે થઈ શકે? રાહુલ ગાંધી અને ખડગે કહ્યું હતું કે ભાજપે ચૂંટણી બોન્ડના નામે પોતાના બેંક ખાતાઓમાં હજારો કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે। તેમ છતાં ચૂંટણી પંચ સહિતની બંધારણીય સંસ્થાઓ આ મુદ્દે મૌન છે, કોઈ કશું બોલતું જ નથી। અમે દેશના 20% લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, પરંતુ બેંકના ખાતા ફ્રીઝ હોવાથી અમે 2 રૂપિયા પણ વાપરી શકતા નથી। બીજી બાજુ સંબિત પાત્રાએ જણાવ્યું કે ભાજપના 55% સાંસદો છે અને તેને 6000 કરોડના બોન્ડ મળ્યા છે। કોંગ્રેસના માત્ર 9% સાંસદો છે, તેને મળ્યા છે 1400 કરોડના બોન્ડ। ત્યારે સવાલ એ વાતનો છે કે ફક્ત 9% સાંસદ હોવા છતાં 1400 કરોડ રૂપિયા કોણે આપ્યા તેની યાદી પહેલા કોંગ્રેસ બહાર પાડે। आप सोचिए, आप किसी परिवार के बैंक अकाउंट फ्रीज करिए, किसी व्यक्ति के बैंक अकाउंट फ्रीज करिए, किसी बिजनेस के बैंक अकाउंट फ्रीज करिए, किसी भी संस्था के बैंक अकाउंट फ्रीज करिए, होता क्या है? एकदम खत्म हो जाता है। अगर आपने किसी परिवार का बैंक अकाउंट फ्रीज कर दिया, भूखे मर जाते हैं। वो कांग्रेस पार्टी के साथ किया जा रहा है। 1 महीने पहले ये हुआ और किसी संस्था ने, हिंदुस्तान की संस्था ने, किसी कोर्ट ने, किसी इलेक्शन कमीशन ने क्यों तक नहीं कहा। आप पर जान के आश्चर्यचकित हो जाएंगे, जहां भाजपा को 6000 करोड़ रुपए बॉन्ड के रूप में मिला, वहीं टीएमसी को लगभग 1400 करोड़ और कांग्रेस को भी लगभग 1400 से अधिक करोड़ रुपए बॉन्ड के रूप में मिले। सवाल उठता है, 9% सांसद और 1400 करोड़ रुपए आपको बॉन्ड के रूप में मिलता है। किसने आपको ये बॉन्ड दिया है? आप वो सूची जारी करिए। બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, જેથી અમે પૈસાના અભાવે ઇલેક્શનમાં ખર્ચો કરી શકતા નથી। શાસક પક્ષનું આ ખતરનાક ષડયંત્ર છે, જેની સામે પલટવાર કરતા બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના આક્ષેપો એ બીજું કંઈ નથી, પરંતુ ચૂંટણીમાં હારની હતાશાનું બહાનું માત્ર છે। ने जिस चुनावी चंदा बॉन्ड को इलीगल और अनकॉन्स्टिट्यूशनल कहा, उस स्कीम के तहत मौजूदा सत्ताधारी दल ने हजारों करोड़ रुपए से ज्यादा अपने अकाउंट में भर लिया है और दूसरी तरफ साजिशन मुख्य विपक्षी दल का बैंक अकाउंट फ्रीज कर दिया गया है, ताकि हम पैसों के अभाव में बराबरी से चुनाव ना लड़े और ना लड़ पाए। ये सत्ताधारी दल द्वारा एक खतरनाक खेल है। अगर राहुल गांधी, सोनिया जी और खड़गे जी के सामूहिक प्रेस को एक शब्द में कहा जाए तो हार की हताशा में बहाना ढूंढा गया है। मैं फिर कह रहा हूं,
आने वाले लोकसभा चुनाव में हार की हताशा में एक बहाना ढूंढा गया है। कांग्रेस पार्टी राजनीतिक रूप से सूख कर कांटा हो गई है, फिर भी कांग्रेस पार्टी का अकाउंट अगर फ्रीज हुआ तो देश का अकाउंट फ्रीज हुआ। मिस्टर राहुल गांधी, व्हाट डू यू मीन बाय दिस? डोंट इंसल्ट इंडियन डेमोक्रेसी। રાહુલ ગાંધીએ કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની આઈટીની કાર્યવાહીને નિયમો વિરુદ્ધની ગણાવી છે. કોઈ પણ રાજકીય પક્ષો આવકવેરાના દાયરામાં આવતા નથી. ભાજપે રાહુલ ગાંધીના આક્ષેપો ફગાવ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું છે કે રાજકીય પાર્ટીઓએ દર વર્ષે આઈટી રિટર્ન ફાઇલ કરવાનું જ હોય છે, જે કોંગ્રેસ નથી કરી રહી અને માટે જ તેને આઈટીની નોટિસ પાઠવાઈ છે. साफ इनकम टैक्स की जो एक्ट है साफ कहता है कि ज्यादा से ज्यादा 10,000 रुपए का फाइन लगेगा। तो यह है हिंदुस्तान का लोकतंत्र। ये क्रिमिनल एक्शन है कांग्रेस पार्टी के खिलाफ और हिंदुस्तान के लोकतंत्र के खिलाफ, और ये क्रिमिनल एक्शन हिंदुस्तान के प्रधानमंत्री कर रहे हैं। मेरी विनती है कि जो हिंदुस्तान के इंस्टीट्यूशंस हैं, जो वो अपने आप को हिंदुस्तान के इंस्टीट्यूशंस मानते हैं, डेमोक्रेसी को प्रोटेक्ट करते हैं, लोकतंत्र को प्रोटेक्ट करते हैं, हिंदुस्तान के कोर्ट्स हों, हिंदुस्तान का इलेक्शन कमीशन हो, वो इसके बारे में कुछ करें। और ये कहना कि हिंदुस्तान दुनिया की सबसे बड़ी डेमोक्रेसी, झूठ है। यहां कोई डेमोक्रेसी नहीं है। बिगेस्ट ऑपोजिशन पार्टी का आपने बैंक अकाउंट बंद कर दिया और एक महीने कोई कुछ नहीं बोल रहा है। राजनीतिक विषयों पर कितना होमवर्क करते हैं तो आप जानते ही हैं, लेकिन कानूनी विषयों पर भी जब बोलते हैं तो थोड़ी चिंता हो जाती है। इनकम टैक्स एक्ट का एक सेक्शन 13A है जिसमें सही है कि पार्टियों पर इनकम टैक्स नहीं लगता, लेकिन पार्टी को अपना रिटर्न हर साल फाइल करना पड़ता है, जिसमें बताना पड़ता है कि 20,000 तक कितने हमारे डोनर्स हैं, 20,000 से ऊपर कितने डोनर्स हैं। और अगर आपने ये नहीं फाइल किया हर असेसमेंट ईयर में तो आपका ये एग्जम्पशन खत्म हो जाता है। ये है सेक्शन 13A। આ ચૂંટણી બોન્ડનો મુદ્દો કેટલો ગંભીર છે? સવાલ એ વાતનો છે કે ખરેખર ચૂંટણી બોન્ડ એ ફંડ છે કે પછી વસૂલી? આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાશે કોંગ્રેસના પ્રવક્તા એવા મનીષભાઈ દોશી અને સાથે છે રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ. આપનું સ્વાગત. મનીષભાઈ, સૌથી પહેલા ઇલેક્શન માથે છે ત્યારે પૈસાની કટોકટી છે, માટે આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કે પૈસા નથી ખર્ચવા માટેના અને ખાતા ફ્રીઝ કરાયા, એ રાજનીતિ પ્રેરિત છે. ચિરાગભાઈ, કોઈ પણ ચૂંટણી લડવી હોય લોકતંત્રમાં જી, અને એ પણ લોકસભાની ચૂંટણી લડવી હોય તો એના માટેનો મોટો ખર્ચ થતો હોય છે. એ વાસ્તવિક વાત છે કે ચૂંટણીઓ ખર્ચા થતી જાય. તેવા સમયે રાજકીય પક્ષને, જે દેશની આઝાદી આંદોલન સાથે સંકળાયેલી કોંગ્રેસ પક્ષને કેન્દ્રીય એજન્સીના નામે ખોટી રીતે કાનૂની વિવાદમાં ફસાવીને અમારા એકાઉન્ટો ફ્રીઝ કરવા, અમારો ક્રાઉડ ફંડિંગથી આવેલા પૈસા હોય, અમારી યુથ કોંગ્રેસની મેમ્બરશીપના આવ્યા હોય, અમારા કાર્યકર્તાઓ આપેલા હોય યોગદાન અને શુભેચ્છકોએ આપેલા યોગદાનને સંપૂર્ણપણે નીતિ નિયમ પ્રમાણે હોય છતાંય હેરાન કરવાની માનસિકતા ધરાવતી ભાજપાએ જે ખેલ કર્યો, એ ખેલનો પરપોટો એટલા માટે વધુ ખુલી રહ્યો છે એમનો કે પહેલાં તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોલ બોન્ડ લાવ્યા છે. એના માટે તો કે ઇલેક્ટ્રોલ બોન્ડ લાવ્યા, પારદર્શિકતાના નામે મોટો ઢોલ પીટારો કર્યો અને પારદર્શિકતામાં હું ખાતો નથી, ખાવા દેતો નથી શરૂ થયેલી વાર્તા સુપ્રીમ કોર્ટે બરાબરની ચાબુક ફટકારી. ત્યારે ગભરાયેલી દેશની ડિજિટલ ઇન્ડિયાની મોટામાં મોટી બેંક, કોર બેન્કિંગમાં કહેવાય એવી એસબીઆઈ, એમના આંકાઓને ખુશ કરવાની એમનો ખેલનો ખુલ્લો પડી જાય કરોડો રૂપિયાનો વસૂલીનો. એટલા માટે એમને પહેલાં ડેટ આપવા ના પડી. નામદાર સુપ્રીમ કોર્ટે બરાબરની ચાબુક ફટકાવી કે 48 કલાકમાં આપો તમે. એમને પહેલી વિગત અધૂરી આપી, બીજી વખત વિગત આપી, એ પણ અધૂરી આપી, ત્રીજી વખતે કીધું કે હવે તમને અમે કહી છે કે કેવી વિગત ક્યાંથી લેવાય છે, અને ત્યારે એમને આપવાની ફરજ પડી. આજે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના વેબસાઇટ ઉપરના ડેટા એક જ પેટા સવાલ મનીષભાઈ, એક જ પેટા જી, ચૂંટણી બોન્ડની વાત આપણે કરવાની છે, પણ અકાઉન્ટ જે ફ્રીઝ થયા છે, આઈટીની જે કાર્યવાહી છે, એમાં ભાજપ શું કરી શકે? નિશ્ચિતપણે આ દેશની અંદર કેન્દ્રીય એજન્સીનો સંપૂર્ણપણે દુરુપયોગ, સંપૂર્ણપણે મારા સિવાય કોઈ નહીં. છે 1 એપ્રિલે સુનાવણી છે નહીં, એટલા માટે જ કહે છે ને, તમારા પૈસા તમારી પાર્ટીની અંદરની વ્યવસ્થાના, એને ઇન્કમ ટેક્સ એવી રીતે જુદી જુદી નોટિસો કાઢીને તમને કાનૂની વિવાદમાં ફસાવે, તમને સંપૂર્ણપણે ફ્રીઝ કરી દે. દેશના હજારો લોકો છે
જે લોકો કરોડો રૂપિયા આપણે કાળા ધન લાવવાની વાત કરીને ચૂંટણીમાં મત મેળવવા ભાજપા મોદી સરકાર શું કર્યું? કાળું ધન તો ન આવ્યું, દરેકના ખાતામાં 15-15 લાખ તો ન આવ્યા, પણ આપણું સફેદ ધન છે દેશની જનતાનું, એને લઈને રફુચક્કર થનારાઓને પણ ચૂંટણી ફંડ લીધું એમની આગળથી. આ કારનામા ને કાવતરા કરનારી ભાજપાએ તમામ પ્રકારના દરવાજા બંધ થઈ જાય અને એમને કોઈ કામ ઉપર તો મત માગી શકે એમ નથી. એટલે એમને પછી શરૂ કર્યું કે સામેનો પક્ષ લડી શકે ને એવી સ્થિતિ રહેવા દો, અને એટલા માટે એજન્સીનો દુરુપયોગ કર્યો. અમે જે કાનૂની લડત લડશું, પણ સવાલ એ થાય છે કે ભાજપા આટલી બધું જો સારું કામ કર્યું હોય તો ગભરાય શું કામ? કેમ નોટબંધીના નામે, જીએસટીના નામે નથી કરતી? ઓકે, સમજી ગયો. અજયભાઈ, સવાલ એ વાતનો છે કે જો કોર્ટ પ્રોસેસ ચાલુ છે, 1 એપ્રિલે સુનાવણી પણ છે આ બેંક ખાતા ફ્રીઝ કરવાની, એ પહેલા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ શું સૂચવે છે? કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ મેં આજે સવારે જોઈ. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, એમનું મુખ્ય વાત એ કહેવું હતું કે ભાઈ અત્યારે અમારા ખાતા જે રીતના સીઝ કરી દીધા છે, અમે 2 રૂપિયા પણ વાપરી શકતા નથી. અને એમનું એવું કહેવું હતું કે પોલિટિકલ પાર્ટીઝ જે છે એનામાં ઇન્કમ ટેક્સ એક્ટ લાગતો નથી, પણ હા એ વાત ચોક્કસ છે કે એમને દર વર્ષે પોતાના હિસાબ જે છે એ ઓડિટ કરી અને ઇન્કમ ટેક્સને આપવાના હોય છે. જો એમાં ચૂક થઈ હોય તો એના માટેની જે કંઈ પેનલ્ટી હોય એ પેનલ્ટી લેવાની જોગવાઈ છે. પણ આમાં પેલું કહે છે ને કે કીડી પર કટક ઉતાર્યું હોય એમ ખાતા સીઝ કરી દીધા છે, અને એ પણ એવા ટાઈમે સીઝ કર્યા છે કે જ્યારે ઇલેક્શન આવી ગયું છે. એટલે પોલિટિકલ પાર્ટીને પોતાના ફંડિંગ માટે જે જરૂર હોય ત્યાંથી એ પોતાના લેજિટિમેટ અમાઉન્ટ છે એ વિડ્રો કરી શકતા નથી. માની લો કે કોંગ્રેસના ખાતામાં 365 કરોડ રૂપિયા છે, મેક્સિમમ પનિશમેન્ટ કદાચ 10,000ની જગ્યાએ 10 કરોડ થતી હોય તો એટલી રકમ મૂકીને બાકીના ફંડ વાપરવાની છૂટ આપવી જોઈએ કે એવું કંઈક કોઈક વચલો રસ્તો નીકળતો હોવો જોઈએ. આમાં મને એવું લાગે છે કે પોલિટિકલ ડ્રીવન લાગે છે. પોલિટિકલ ડ્રીવન લાગે છે. એ આક્ષેપો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, રાહુલ ગાંધી કરી રહ્યા છે, એટલે મારે એ ચર્ચામાં પડવું નથી ને મેટર સબજ્યુડિસ પણ છે. પણ એટલું ચોક્કસ લાગે છે કે પોલિટિકલ પાર્ટીને ચૂંટણી ટાઈમે આ રીતના જો થતું હોય તો એ જેને કહેવાય છે ને કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ ની ભાવનાથી થોડુંક વિપરીત છે. ઓકે, ચૂંટણી બોન્ડની થોડીક પર્ટિક્યુલર વાત કરીશું. મનીષભાઈ, ચૂંટણી ફંડ વિશે, જો ચૂંટણી ફંડ કોંગ્રેસને મળે છે, દરેક રાજકીય પક્ષોને ફંડ મળ્યા છે, ભાજપને ફંડ મળે છે, એમાં કેમ વાંધો? ચિરાગભાઈ, બહુ સરસ મજાનો. ચૂંટણી ફંડ આ દેશનું આઝાદીના આંદોલનથી લઈને હંમેશા લોકોના, શુભેચ્છકોના, વિચારસરણીમાં, વિચારધારામાં માનનારા લોકોના પૈસાના નાણાંથી આ દેશનું સામૂહિક લોકતંત્રમાં એક પ્રક્રિયાના ભાગરૂપે મળે, એમાં કોઈને કોઈ દિવસ વાંધો ન હોઈ શકે. ઇલેક્ટ્રોલ બોન્ડના પ્રમાણમાં હું પ્રમાણિકપણે TV9ના માધ્યમથી કહી કોંગ્રેસ પક્ષને મળ્યા છે. બિલકુલ. પણ તમારે જોવા જેવી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ચંદા દો, ધંધા લો, હપ્તા વસૂલી, અને આ તો પ્રાથમિક ડેટા ઉપર જ હું કહી રહ્યો છું, આગળની તો જે કોન્ટ્રાક્ટ લ્યો કેવી રીતે, અને આ તો ભાજપાની ગુજરાતનું મોડેલ છે કે તમે અમદાવાદ કોર્પોરેશનમાં બ્રિજ બાંધનાર કંપની બ્લેક લિસ્ટેડ હોય અને પાલનપુરનો બ્રિજ તૂટી જાય તે પાર્ટીને ફંડમાં 25-25 લાખ રૂપિયા ચેકથી આપ્યા હોય. હવે હું તો આ કહેતો નથી કે ઇલેક્ટ્રોલ ફંડ એ કાળા નાણાંનું સ્ત્રોત થઈ જશે, એની સામે મની લોન્ડરિંગના એના બધા ભયસ્થાનો છે, અને એ વાત કોઈ બીજા કે થર્ડ પાર્ટી કે તો જુદી વસ્તુ, પણ દેશની નિયમન કરતી, નાણાકીય નિયમન કરતી ભારતીય રિઝર્વ બેન્કે જાન્યુઆરી 30, 2017ના રોજ સત્તાવાર પત્ર લખીને નાણાં મંત્રાલયને કીધું કે આ પ્રકારના બોન્ડથી દેશની અંદર કાળા ધનનો ઉપાય વધશે, એનાથી મની લોન્ડરિંગ થશે. અને એટલે જ મેં આ વાત હું એટલા માટે કહી રહ્યો છું જવાબદારીપૂર્વક કે ચિરાગભાઈ, આ દેશની અંદર કરોડો નાગરિકના જીવન સાથે રમત રમાય તેવી 7 ફાર્મા કંપનીઓ, મોટી મોટી ફાર્મા કંપનીઓ, એના પોતાની દવાના, ડ્રગના ટેસ્ટિંગ સદંતર ફેલ જાય છતાં એમને ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યા, સત્તાધારી પક્ષ તરફ સીધા ડાયવર્ટ કરાયો પ્રથમ દ્રષ્ટિએ જણાય છે, અને એમના બધા સેમ્પલ પાસ થઈ ગયા. તમે જો વિચાર કરો, આપણને સૌથી મોટું કોવિડ સમયે રેમડેસિવિર ઇન્જેક્શનના સૌથી મોટા કાળા બજાર, 20,000થી લઈને 1.5 લાખ રૂપિયામાં રેમડેસિવિર ઇન્જેક્શન આપણા મા બાપ મોતે મળતા હતા, પરિવારનો સભ્ય મરણ પથારીએ પડ્યો ત્યારે આપણે પેટે પાટા બાંધીને 1.5 લાખના પણ ઇન્જેક્શન ખરીદવાની ઘટના આપના માધ્યમથી ને અન્ય માધ્યમે જોઈ. આ રેમડેસિવિર કંપનીએ, એ કંપનીનું નામ હિટ્રો, એ કંપનીએ શું કર્યું, એની આ સીધો રેટ પડી, કઈ તારીખે પડી તો હેટ્રો ડ્રગ્સ અને હેટ્રો લેબ્સ 2021માં આઈટીના દરોડા પડ્યા, બહુ આપો થયો એટલે એને ઇલેક્ટ્રો બોન્ડ 60 કરોડના ખરીદી લીધા અને ડાયવર્ટ થઈ ગયા. બિલકુલ ફટકતો હેટ્રો બોન્ડ ઉપરની આઈટીનું સંપૂર્ણ સફાચટ, કોઈ ચર્ચા નહીં. અને આવા હું 1 ને 10 કેસ
સત્તાવાર તારીખ સાથે. મારે વિશેષ એટલા માટે નહીં કે અજયભાઈ જેવા આપણે છે એમને પણ આપણે સાંભળીએ ખબર એમને પૂછી છે તેમને 100% મોટી એવો ને એવો એક ગુજરાતનો નાનો કિસ્સો કહી દઉં 10 સેકન્ડમાં. ગુજરાતનો દરિયા કિનારો 100 કિલોમીટરનો આપણા માટે ગૌરવવંતું ગુજરાત કે આપણી તાકાત કહેવાય. એ દરિયા કિનારાના મહુવા અને તળાજા આગળ ખાણ ખનીજનું 2 રોકટોક પ્રમાણ થાય. એસએલ માઇનિંગ અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીએ એક જ દિવસની અંદર એક જ દિવસ એટલા માટે હું કહી દઉં છું. તમારી પાસે ઉદાહરણો છે કે કાર્યવાહી શરૂ થઈ હોય, ફંડ જમા થયું હોય અને કાર્યવાહી બંધ થઈ ગઈ હોય. લૂંટ ચલાવો ભાઈ, લૂંટ ચલાવો. તમે લૂંટો, અમારી પાર્ટી ફંડમાં આપો, તો આ હપ્તા લસૂડીના લૂંટના રેકેટ માટે જવાબદાર કોણ? આનો જવાબ તો લોકો. અજયભાઈ જે રીતે એમણે ડેટા આખો આપ્યો છે, કાર્યવાહી થાય, સરકારની તંત્ર કાર્યવાહી કરે, પછી ફંડ ભરપાઈ થઈ જાય અને ફરી કાર્યવાહી અટકી જાય. આ શું સૂચવે, વસૂલી સૂચવે છે? જો મનીષભાઈએ જે વાત કરી ને એ તો એમને દાખલા ને એના ઉદાહરણ સાથે આપી. હું એને આખી વસ્તુને અલગ પર્સપેક્ટિવમાં જોઉં છું કે આ કઈ રીતના કોર્પોરેટ ફંડિંગ છે. આ જ્યારે લાવવામાં આવે ને ત્યારે લાવવા પાછળનો હેતુ શુદ્ધ બુદ્ધિથી એ હતો કે ભાઈ પારદર્શકતા આવે, કાળું ધન રોકે અને કાળા નાણાંને રોકે. હવે તમે મને એક વસ્તુ સમજાવો કે એક લોકસભાના ઉમેદવારને લડવા માટેનો ખર્ચો 95 લાખ રૂપિયા જ છે. હવે 95 લાખ રૂપિયામાં જો ચૂંટણી લડાતી હોય તો તમે મને સમજાવો કે 543 ઉમેદવાર જે છે એના માટે તમારે 543 કરોડ રૂપિયા જોઈએ એક પોલિટિકલ પાર્ટીને, અને 3 પોલિટિકલ પાર્ટી હોય તો 1500 કરોડ રૂપિયા જોઈએ મેક્સિમમ. જો આપણે લોકસભાની જ વાત કરીએ તો અહીંયા 12,769 કરોડ રૂપિયાનો હિસાબ જે છે ખુલ્યો છે એપ્રિલ 19 થી કે ફેબ્રુઆરી 2024 સુધીમાં. હવે સાહેબ કુલ 22,000 બોન્ડ ઇસ્યુ થયા છે. ખરીદનારા કેટલા છે ખબર છે? ખરીદનારા માત્ર 1260 લોકો છે જેમને આ બોન્ડ ખરીદ્યા છે. હું, તમે કે મનીષભાઈ તો બોન્ડ ખરીદી શકવાના નથી. મનીષભાઈએ કદાચ ખરીદ્યા હોય તો 100-200 રૂપિયા પાર્ટી માટે ખરીદ્યા હશે, પણ આ ખરીદ્યા છે કોણ છે? તો 1260 ડોનર જ છે સાહેબ. આપણે આ 12,000 કરોડના વાત કરીએ છીએ, 12,769 કરોડની, પણ એ ખરીદનારા માત્ર 12 જ જણ છે. અને એ 12 જણમાં પણ જે ટોપ 20 જે છે ને એ માત્ર 20 લોકોએ 6,000 કરોડના બોન્ડ ખરીદ્યા છે. એનો અર્થ એ કે 50% જે આખો વિવાદ છે એ કરનાર તો માત્ર 20 માણસો જ છે. હવે એમાં પણ નંબર 1 પર જે ફ્યુચર ગેમિંગ વાળો છે મિસ્ટર માર્ટિન, એ મિસ્ટર માર્ટિનનો 13 રાજ્યોમાં લોટરી કિંગ તરીકે માણસ છે અને એને 1368 કરોડ રૂપિયા જે છે એને બોન્ડ જે છે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝને આપ્યા છે અને 13 રાજ્યોમાં આપ્યા છે. એટલે ડીએમકે વાળાએ તો સ્વીકાર્યું છે કે એમને 500 કરોડથી વધારે આ માણસે આપ્યા છે. એનો અર્થ એ કે બીજા રાજ્યો પણ વહેતી ગંગામાં એ લોકોએ લોટો ભરી લીધો હશે. કેટલીક પોલિટિકલ પાર્ટીઓ તો એવું કીધું, દાખલા તરીકે મમતા બેનર્જીને અને માયાવતીની પાર્ટીએ કે સવારે એમ કે અમે અમારી ઓફિસનો દરવાજો ખોલ્યો તો કોક એમ કે દરવાજા નીચેથી કરોડો રૂપિયાના બોન્ડ નાખી ગયા હતા અને અમે તો ભૂડા, અમને લાગ્યું કે અમારા કોઈ કાર્યકર્તાએ ગુપ્તદાન નાખ્યું. કોઈ પણ પક્ષ, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ રાજકીય પક્ષ એ દૂધે ધોયેલા નથી. કેમ કે આરોપ એ વાતનો છે કે આ રીતે કાળું ધન ને વ્હાઇટ કરી દેવાનું અને પછી પક્ષોને અને પોતાના સેટિંગો કરવાના. ચિરાગ, હું એ જ વાત કહેવા માંગુ છું. મને તો કોંગ્રેસ પાર્ટીની દયા આવે છે. ભાજપને 6,000 કરોડ રૂપિયા મળ્યા અને ભાજપ જે દાવો કરે છે, એમના રવિશંકર પ્રસાદને બોલતા હતા કે ભાઈ અમારા તો 300 ને આટલા સંસદ સભ્યો છે, રાજ્યસભામાં છે, લોકસભામાં છે, 12 રાજ્યોમાં એમની સત્તા છે, તો પ્રો રેટા પ્રમાણે એમને મળે. પણ કોંગ્રેસ કરતાં વધારે કરી ગઈ છે ટીએમસી. 1600 કરોડ રૂપિયા તો ટીએમસી ને મળ્યા છે. એનો અર્થ એ કે જે સત્તાધાર, ઇવન ડીએમકે એક રાજ્યમાં છે તો એને 1200 કરોડ મળ્યા છે. ટીઆરએસ કે જે તેલંગાણા જેવું નાનું રાજ્ય છે એને તો કોંગ્રેસ પાર્ટીને તો બિચારીને 1421 રૂપિયા છે. એટલે એનું પેટમાં દુખે છે. ના, એનું પેટમાં દુખે છે. કોંગ્રેસને ગોચા મળ્યા છે, બીજા બધા પક્ષો લઈ ગયા છે. આપણે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. તો વિરામ પછી આપનું સ્વાગત છે. ચર્ચામાં છે ચૂંટણી બોન્ડ, ઇલેક્ટોરલ બોન્ડ. જો મને મળે તો એ ફંડ અને સામેવાળાને મળે તો એ વસૂલી. મનીષભાઈ, ઓછા પૈસા મળ્યા છે માટે આટલો રોષ છે સત્તા પક્ષ સામે? ચિરાગભાઈ, પૈસા વધતા કે ઓછાનું નથી. આ દેશની અંદર ચાલતી સત્તામાં બેઠેલા લોકો કેન્દ્રીય એજન્સીના નામે એના દંડ અને દંડાના જોઈ જે વસૂલીનું રેકેટ આખું ચલાવ્યું અને એ બી સિસ્ટમમાં રહીને મોટા પાયે એના એક પછી એક કચ્ચા ચીઠા ખુલી રહ્યા છે. હજી તો પહેલો પાર્ટી નથી ખુલ્યો. આ તો 1% જે બહાર આવ્યું એ જ ચોંકાવનાર આંકડા છે. 2018માં 43 કંપની એવી થઈ જેની સ્થાપનાના 6 મહિના જ થયા હતા. એ કંપનીએ કેટલા 6 મહિના જ માત્ર કંપની સ્થાપનાના અને કેટલા ખરીદ્યા? 385 કરોડના બોન્ડ ખરીદ્યા. 19 કંપનીઓ એવી હતી જેને નાણાં મંત્રાલયે હાઈ રિસ્ક ઉપર કીધી કે આ મની લોન્ડરિંગનું આ કરે છે, આ દેશ માટે જોખમરૂપ છે. હાઈ રિસ્ક કંપની નાણાં મંત્રાલય કે છે એ કંપની બોન્ડ ખરીદીને મોટા પાયે આપે છે. તમને જાણીને આશ્ચર્ય આવે, એમને નથી કહેતા હપ્તા વસૂલી.
ભાવિ ગેમિંગ એટલે ફ્યુચર ગેમિંગ 2 એપ્રિલ 2022માં રેડ પડે અને 7મી એપ્રિલે મોટા પાયે 300, 350, 400, 600 કરોડના બોન્ડ ખરીદી લે. ઓરબિંદો ફાર્મા 11/10/2022માં મેનેજિંગ ડિરેક્ટરની ધરપકડ થાય અને 15/11 બોન્ડ ખરીદી લે. સીડી સાઈ ઇલેક્ટ્રિકલ આઈટી રેડ પડે 20મી ડિસેમ્બર 2023 અને 11 નહીં એક જ મિનિટમાં. આ એટલા માટે આ સમજવા જેવું છે કે મોટી ફાર્મા કંપનીઓ જેના સેમ્પલો સદંતર ફેલ ગયા, જે માનવ જિંદગી સાથે રમત રમાય, એ માનવ જિંદગી સાથે ચેડા કરાય કંપનીને રાતોરાત મંજૂરી આપવામાં આવી. આ કોણ હતી? વેક્સિનની કંપની. કોને મંજૂરી આપીને કોને બુસ્ટર ડોઝના નામે ઇલેક્શન ફંડ મોટું 50 કરોડની સીધી વસૂલી થઈ. આ વસૂલીના ખેલમાં આ રેકેટ ચાલ્યું છે ઈડી, આઈટી, સીબીઆઈ અને એના કારણે અને તારીખ સાથે કહું છું હું કોઈ એમને વાત નથી કરતો. રહી વાત કોંગ્રેસ પક્ષ પૂછવા માંગે છે TV9 ના માધ્યમથી કે આ કરોડો રૂપિયાના હપ્તા વસૂલીના રેકેટનો ખેલાડીઓએ પોતે લોકતંત્રમાં જવાબ આપવા ઉપર છે. તમે વાત કરી હતી કાળા નાણાંની, તમે તો હપ્તા વસૂલીનું રેકેટ દેશના સર્વસ્થાને બેસીને ચલાવી રહ્યા છો અને એક પછી એક આ ખેલ પડ્યો. ત્યારે આ તો પહેલી વસ્તુ છે. 1% હજી તો વાર આવી છે. આવા 7000 પાનાના દસ્તાવેજોનું એનાલિસિસ થઈ અને આ દેશની અંદર ચાલતો ખેલ છે. હપ્તા વસૂલીના દરેક પક્ષ બોન્ડ લઈ રહ્યા છે, તો જે પણ આક્ષેપો કરી રહ્યા છે મનીષભાઈ સત્તા પક્ષ, હું તો તારીખ સાથે કહું છું. સમજી ગયો. એક મિનિટ, એવું સેમ કોંગ્રેસ માટે પણ હોઈ શકે છે. જો સાંભળો, હા, ટોટલ જે આ ડેટા જે છે ને, આજે બધો જ ડેટા આવી ગયો. SBIએ કમ્પ્લીટ ડેટા આપી દીધો છે. ટોટલ જે ડેટા છે એમાંથી 56% રકમ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ગઈ છે, 11% જેટલી રકમ કોંગ્રેસ પાર્ટીને મળી છે, 14% રકમ જે છે તૃણમૂલ કોંગ્રેસને મળી છે. એટલે ભાજપ જે એવું કહે છે કે ભાઈ અમને 56% મળી છે, 44% વિપક્ષોને પણ મળી છે અને અમારી આટલી બધી સત્તા છે તો અમને મળવા પાત્ર છે. હવે મારો કહેવાનો મતલબ એ છે કે માની લો કે વેદાંતાએ આપ્યું, કે લક્ષ્મી મિત્તલે આપ્યું 35 કરોડ, કે ભારતીય એરટેલે 224 કરોડ આપે, કે કેવેન્ટર નામની કંપની આપે, કે ઇન્ડિગો આપે, સ્પાઇસ જેટ આપે, કે ગ્રાસિમ આપે, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ આપે, ભારતી આપે. આ બધા વ્યવહારિક વાતો છે. પણ આમાં જે બેસિક કન્સેપ્ટ એ છે કે તમારા છેલ્લા 3 વર્ષનો પ્રોફિટ હોય ને એના 7.5%થી વધારે તમે બોન્ડ ના લઈ શકો. બરાબર છે? એટલે 100 કરોડનો મારો પ્રોફિટ હોય તો હું 7.5 કરોડ જ ઇલેક્ટોરલ બોન્ડમાં આપી શકું. પણ અહીં મદનલાલ ને મોનિકા નામની બહેનો એવી ફૂટી નીકળી છે, મદનલાલ નામના ભાઈઓ, કે જેને 6 મહિનામાં કંપની આપી ને 10 કરોડનો પ્રોફિટ અને 400 કરોડ રૂપિયાના ડોનેશન આપ્યા છે. એક મોનિકા નામની કોઈ કંપની છે, એ કંપનીએ તો બધાને વહેતી ગંગામાંથી એટલી બધું ડોનેશન કરી નાખ્યું છે ને હવે એ કંપનીનો કોઈ ડેટા જ મળતો નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યાં હોઈ શકે છે? એટલે એનો અર્થ છે કે પક્ષ વાઇઝ વાત કરવી છે કે પછી ઓલ ઓવર વાત કરવી છે? ના, ઓલ ઓવર એ છે. આજે ખરેખર સાચું સત્ય હવે આજે આવશે, કારણ કે આલ્ફા ન્યુમેરિકલ ડેટા જે છે ને, તમે બોન્ડ ખરીદ્યો, ચિરાગ તમે બોન્ડ ખરીદીને પછી તમે આપ્યો, પણ બોન્ડની ઉપર જે એક યુનિક કોડ લખેલો હોય છે, આલ્ફા ન્યુમેરિકલ કોડ, એમાં ખબર પડી જશે. કાલે માયાવતીને પણ કહેવું પડશે ને મમતા બેનર્જીને પણ કહેવું પડશે કે અમે આજે પૈસા કહેતા હતા કે દરવાજા નીચેથી કોઈ નાખી ગયું, એ ખરેખર કેવેન્ટર કંપનીના હતા અથવા તો બિરલાના હતા કે બજાજના હતા કે ITCના હતા. એટલે હવે ખરેખર સાચું પિક્ચર આવશે. અત્યાર સુધી જે આવ્યું છે ખાલી હિમશિલાનું ટોપકું છે. મારે એક જ મહત્વની વાત કહેવી છે કે કોઈ રાજકીય પક્ષ દૂધે ધોયેલું નથી. કોંગ્રેસે પણ ભૂતકાળમાં ડોનેશન લીધા છે, કોંગ્રેસે પણ લીધા છે અને ભાજપે પણ લીધા છે. પણ જે આ તોડફોડની રાજનીતિ છે એમાં જે 2 નંબરના પૈસા જે આવે છે સરકાર તોડવા માટે અને ધારાસભ્યો ખરીદવા માટે, એ કોઈ ઇલેક્ટોરલ બોન્ડથી ખરીદાતા નથી. એટલે જેટલું છે એનાથી પણ અનેક ગણું 2 નંબરમાં હજુ આ દેશમાં ચાલે છે. મનીષભાઈ, અંતિમ 10 સેકન્ડ બસ. સૌથી મોટામાં મોટું અજયભાઈ, સૌથી ચિંતાનું, ગાય માતાના નામે મત માંગનારી ભાજપાએ બીફ વેચતી કંપનીઓનું પણ ઇલેક્ટ્રોલ બોન્ડના ખરીદીમાં કર્યું અને સાથે સાથે પાકિસ્તાનની જેને પુલવામા હુમલા પછીનું એનું નામ હતું હબર કંપનીનું, એ કંપની આગળથી બી ઇલેક્ટ્રોલ બોન્ડના પૈસા આવ્યા. દેશ સાથે સુરક્ષાનું કહેવાતી રાષ્ટ્રવાદી પાર્ટી. સવાલ એ થાય છે કે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે તમે સત્તા સ્થાને બેસીને કરેલી હપ્તા વસૂલીના કાચા ચીઠા ખુલે એટલે ગભરાટમાં તમે એજન્સીઓનો દુરુપયોગ કરો છો. સવાલ એ છે સામે આવીને કહો ને કે અમે વસૂલ્યા છે, અમે કોન્ટ્રાક્ટ આપીને પૈસા લીધા છે, અમે આ વસ્તુ કરીને એને આઈટીમાં ને ઈડીમાં બચાવીને અમે આટલા પૈસા લીધા છે. હિંમત તમારી આગળ હોય તો લોકતંત્રમાં તમે સાચા રાજકીય પક્ષ તરીકે કહેવાઓ. આગામી દિવસોમાં જનતા કેવી રીતે જવાબ માંગશે અને આ ચૂંટણી ફંડ જે બોન્ડનો જે આખો ઇસ્યુ છે તે કેવી રીતે મતદારના મનમાં પડઘાશે તે ચોક્કસ જોવું રહેશે. અજયભાઈ આપનો અને મનીષભાઈ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆત અત્યારે બસ આટલું. સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9.